બહુ જૂનું મંદિર છે મિત્રો. જે મેં તમને કીધું હતું તે 36 ઢોબલા ઉપર મંદિર છે એ રહ્યું. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે આપણે જમીન પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. જો ઘડિયાળમાં વાગ્યા છે 1 ને 5 થઈ છે, જોઈ લો. આટલા વાગે આપણે આજે બ્લોગ વિડીયો ચાલુ કર્યો છે. એટલે તમે પણ મિત્રો જમી તો લીધું જ હશે. અમે જમીન હવે વિડીયો ચાલુ કર્યો છે. તો મિત્રો આજે આપણે જવાનું છે એક ઐતિહાસિક મહાદેવનું મંદિર છે એ જગ્યાએ દર્શન કરવા માટે. અને એ મહાદેવનું મંદિર જે 36 ઢાબલા ઉપર ઊભું છે એટલે મંદિરનું નામ પડ્યું છે છત્રપતેશ્વર મહાદેવ. એ કન આપણે જઈએ દર્શન કરવા માટે. અને મંદિર હું તમને બતાવીશ, તમે મંદિર જોશો. બહુ જૂનું મંદિર છે, બહુ ગાયકવાડ વખતનું મંદિર છે. આપણે જઈએ જગ્યા ઉપર અને જગ્યા ઉપર જઈને આપણે તમને બતાવું મંદિર. તમે જોજો મંદિર. તો જઈએ આપણે જગ્યા ઉપર, મળીએ જગ્યા ઉપર. તો મિત્રો આપણે જે છત્રપતેશ્વર મહાદેવનું મંદિર છે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને હું તમને જે પ્રવેશ દ્વાર છે મહાદેવજીનો, એ પ્રવેશ દ્વાર તમને બતાવું કે આ જગ્યા ઉપરથી મહાદેવના મંદિરે જવાનું. જોઈ લો, એ જો આ બોર્ડ મારેલું છે છત્રપતેશ્વર મહાદેવનું મંદિર. જે ગાયક વખતનું મંદિર છે. આપણે આ જગ્યા અંદરથી જવાનું છે. આપણે જઈએ અંદર તો તમે લોગમાં જોડાયેલા રહેજો. આપણે જઈએ મંદિરે મહાદેવના. ચલો, તો આપણે મળીએ મહાદેવના મંદિર. આપણે જઈએ, જોઈ લો છે મહાદેવનું મંદિર. અંદર એ ગાયક વખતનું છે, બહુ જૂનું મંદિર છે. આ રહ્યું બહુ જૂનું મંદિર છે મિત્રો. જે મેં તમને કીધું હતું તે 36 ઢોબલા ઉપર મંદિર છે એ રહ્યું મહાદેવનું મંદિર છે. આ રહ્યું જોઈ લો. તો ગાઈસ જોઈ લો, આપણે પહોંચી ગયા છે એક મહાદેવના મંદિર આગળ. જે છત્રપતેશ્વર મહાદેવ છે એ મંદિર જે 36 ઢોબલા ઉપર ઉપરેલું છે મંદિર. ગાયકવાડ વખતનું મંદિર છે. રહ્યું જોઈ લો, જોઈ લો. આ રહ્યું મંદિર છે મહાદેવનું. જોઈ લો, જે વર્ષમાં એક જ વાર આ મહાદેવનું મંદિરના દર્શન થાય છે. બાકી મંદિર 12 મહિનામાં બંધ જ હોય છે. જે શિવરાત્રિના દિવસે મહાદેવનું મંદિર આ રહ્યું તમારા દર્શન થાય, પછી બંધ થઈ જાય. પછી જે ગયા વર્ષે જે શિવરાત્રિ આવે ત્યારે મંદિરના દર્શન થાય મહાદેવના. બાકી 12 મહિના મંદિર બંધ જ હોય છે. જો આપણે ઉપર જઈએ, જોઈ લો. અહીંથી ઉપર જવાનું. જોઈ લો, પાટણની અંદર જૂનામાં જૂનું મંદિર હોય તો આ રહ્યું મહાદેવનું. તો આપણે ઉપર જઈએ દર્શન કરવા માટે. જોઈ લો, આખું પથ્થરનું મંદિર બનાવેલું છે. જેનું નકશીકોમ તમે જુઓ. નકશીકોમ જે પથ્થર ઉપર જ છે. ઈંટોનો કોઈ જગ્યાએ ઈંટોનો ઉપયોગ નથી કરેલો મંદિરમાં. જોઈ લો, આજે સામા પાંચમ છે ને એટલે સ્ત્રીઓ કને પૂજા કરવા માટે આવેલી છે. જય મહાદેવ, હર હર મહાદેવ. જોઈ લો મિત્રો, મંદિર બંધ જ છે. જુઓ, જે 12 મહિનામાં એક જ વાર ખુલે છે મંદિર, જે શિવરાત્રિના દિવસે. બાકી મંદિર બંધ જ હોય છે. જોઈ લો, તો ગાઈસ તમે પણ મંદિર જોયું. બહુ જૂનું મંદિર છે. જે 36 ઢોબલા ઉપર મંદિર છે આ રહ્યું. અને આખું મંદિર પથ્થરનું બનાવેલું છે.
જે જૂના પથ્થર હોય ને પથ્થરનું બનાવેલું છે અને એની કોતરણી પણ બહુ આકર્ષિત કોતરણી છે. તમે આ મંદિર જોઈ પણ આપણને એમ થાય કે આટલું જૂનું મંદિર જોઈ લો. અને જે 36 ઢોબલા ઉપર છે, જે 12 મહિનામાં એક જ વાર એવું મંદિર ખુલે છે શિવરાત્રિના દિવસે, બાકી 12 મહિના બંધ જ હોય છે મહાદેવનું મંદિર જોઈ લો. આપણે હવે જઈએ નીચે. અને આ જગ્યા ઉપર તમારે આવવું હોય દર્શન કરવા માટે તો યમુના વાડી આગળ આવવાનું. યમુના વાડીની સામે જ છે, જે દામાજી બાગની અંદર. અને બહુ મોટું વિશાળ જગ્યા છે, ગાર્ડન છે, ફરવા લાયક ને પિકનિક સ્થળ જેવું છે. તમે ફરવા આવવું હોય ને તો આખો દિવસ એક નીકળી જાય. જોઈ લો મંદિર. તો હવે જઈએ આપણે બહાર. આપણે ઘરે જમવા માટે બેઠા છીએ. જમવામાં બનાવી દીધું છે મગની ખીચડી, બટાકાનું શાક, ભાખરી. જોઈ લો મમ્મી ગાડા છે જમવાનું. ખીચડી, શાક, ભાખરી, બે બાજુ છાશ છે. તો હોમો આ હોમા પોચમ હતી એટલે જો એના ઉપવાસ કર્યો છે સામા પાંચમનો. તો આપણે ખાવાનું છે ખીચડી, બટાકાનું શાક, ભાખરી. અને એમિલ આ બેઠો. તો જો એમિલે સવારે નતું ખાધું. ચમ નતું ખાધું? હે કેમ નતું ખાધું? આમ તાકીમ બોલો, શરમાવ છો ચમ? ચીકણી હતી? તે અડદની દાળ તો ચીકણી જ હોય ને. અડદની દાળ ખાવ ને તો તાકાત આવે અને તમારે હાથ પગ ના દુખે, કેડો ના દુખે. અડદની દાળ ખાવ તો એમીન સમજ્યા? તમે તાકાત આવે. અડદની દાળ તો હારા મારી. અડદની દાળ તમે કે અડદની દાળ હારી. જોઈ લો ગાઈસ. હજી આર્યન આવ્યો નહીં. આર્યન બહાર ફરવા ગયો હો. કારણ કે અમારે છે ને ફરવા વાળા છે રહ્યા, એટલે એને ખાવાની ખબર ના પડે. ખાવાના ટાઈમે આવે નહીં એ રહ્યો. તો જો આપણું ભણું આવી ગયું છે. એમિલ પલંટી બે જાય મેડો. આવ્યો આર્યન? હેડ હેડ વરસાદનો ચોક જ જાય છે. એમિલ પલંટી બે જાય. કેમ? હા જો પાલિકાજી ના ગણપતિ દાદાના દર્શન કરવા. હાથ પગ ધોઈને ખાવા બે જાય મેડો. હે તો ગાઈસ હવે આપણે જમી લઈએ. જમીન પછી મળીએ. જો અમારે તો રોજ આઈતર જમવાનું હોય બધા જોડે બેહીન. હે કોણ? કેટલા વાગે? એવું એમ તો કહેવાય નહીં કે ઘેર આવે એમ. તો એવું એમ તો કશું લેવા આયા. તો આપણે જમીન પછી ગાઈસ અમે જમીન નીચે આવી ગયા છીએ. હેમિલ જો હેમિલ ને આર્યન ને બધા જમીન નીચે આવી ગયા છીએ. અને ઘડિયાળમાં વાગ્યા છે 8:30. અને બહાર વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. અને આખો દિવસ વરસાદ ના આવ્યો અને અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ થયો છે. એટલે આપણે પાર્લરે પણ જવાનું છે. હજી પાર્લર જઈને બધું મૂકીને હંપેટીને પછી પાછું ઘરે આવવાનું છે. ઘરે આવીને પછી પાછું વિડીયો એડિટિંગ કરવા બેસવાનું છે. પાર્લરથી આપણે કેટલા વાગે આવીએ છીએ? 10 વાગે, 10:30 વાગે આવીને પછી વિડીયો એડિટિંગ કરવા બેસવાનું. એટલે વિડીયો એડિટિંગ કરતાં કરતાં વાગી જાય 12, 12:30 વાગી જાય છે. આપણે 12:30, 11 વાગે ઊંઘીએ છીએ અને પાછું સવાર વહેલું 5, 5:30 ઉઠી જઈએ છીએ. કે પાર્લર વહેલું ખોલવાનું હોય છે. એટલે તો મિત્રો આપણે આટલે વિડીયોને એન્ડ આલીએ છીએ. એન્ડ આલીએ પહેલાં હું તમને જણાવી દઉં મિત્રો કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. મળીશું એક નવા બ્લોગ વિડીયોમાં.